હાલો તો બધાને સીતારામ, બધાય મજામાં જી હે। અમે જો અટાણે પાણી આવ્યું તો સવારમાં લુગડા ધોયા, કામ કર્યું તો અટાણે જો ડેલીમાં તડકો કે નીકળે આવ્યો અટાણે। હમણાં વારે તડકા પડે ન કરતા આ મહિનો તો એને જ ગોકી કે તડકા જ ન પડતા। જો આ બધા લુગડા ધોવે નાખ્યા આપણે, અટાણમાં પાણી આવ્યું તો તે પાણી ભરી લીધું, બધું કામ થઈ ગયું। બારોબારનું થયું હજે તો આપણે હંજવારી કાઢવાની હે, લુગડા ને બધા ધોવે ને આપણે નવરા થઈ ગયા તો હંજવારી કાઢી લઈએ। જો હારામણી ઘરમાં મેં લઈને આવીએ કે હાલો વિડીયો થોડોક શૂટ કરી લઈએ। આ તો હંજવારી આપણે કાઢલા, પછી પોતા કરી નાખીએ, ઠા મિશ્રે નાખા, એવું બધું કામ કરે ને પછી આપણે હંસે ફટાફટ બેસી જઈએ ને પછી ચૂલાનું આપણે કર્યું કે મોડા આવે એટલે ન વાંધો આવે। હાલો તો હંજવારી કાઢલા। હાલો તો બધું કામ આપણે થઈ ગયું, આપણે બનાવવાનું હે અટાણે બપોરનું તો બાકી છે હશે બનાવવાનું, પાછ હાંસ સારું બનાવવાની છે આપણે ઢોકળી તો ચોખા ને દાળ ને હાલો પલાળતા હું। જો આપણે ટોપડી લીધી, ટોપડીમાં ચોખા ને દાળ ભેરી પલાળતા બે તો આપણે 3-4 કલાક પલળે જાય એટલે હાંજી તો આપણે અહીં પણ મોડું જ વ્યારાનું હોય ને મોડું જ રાંધીએ દુકાનેથી મોડા આવે એટલે આપણે પલળે જાય ને હાંજી સારું રાખ્યું। બપોરી કરત તો દિવ્યસ અટાણે હોય ને દિવ્યસ ભણવા ગયો હોય એટલે એને ઠરેકલ ટાઢું કાં ખવડાવ એટલે બધા ફેરા ગરમા ગરમ ખાયું ને જોતા રહીજો અમારો વિડીયો। ચોખા છે એટલે વાટકો માપનો ગોતેલો હોય, એક વાટકો ચોખાનો લીધો ને આપણે ચણાની દાળ લીધું ને આમાં મગની સળી દાળ નખાય, ચણા એટલે અળદની સળી દાળ નખાય તો આમાં ગરેસથી લઈ હતા બરણી દાળની પાડે ત્યાર તો આપણે ચણાને એક વાટકો નાખી દીધું તો એક દાળનો વાટકો લીધો આ ચણાને આપણે પલાળી દઈએ બધે તો એ બધું નાખી દીધું મેં મિક્સમાં બે ચોખા ને ચણાની દાળ ને એમાં અડદની દાળી નખાય ને મગની દાળી સળી નખાય પણ આપણે નથી નાખતા એ અટાણે બે એવું પલાળતા તો આપણે 3-4 કલાક પલરે જાય પછી આપણે એને મિક્સરમાં રસ કરીને પાછો આપણે થોડીક વાર મેલવો પડે, હાંસ થાય તો આપણે બધો હાથો આવે જાય। હાલો એવું ઘડીક હંસે બેસી જાય આપણે જો પલાળી દઈએ બુડબુડા 2-3 કલાક। આમાં પાણી નાખી દીધું, હબા આખે ભાખું ભરી દીધું ને પલાળીને મેલી દા તો હાલો હું ઘડીક હંસે બેસી જાય ને પછી આપણે રાંધવાનું ટાણું થઈ જાય તો રાંધેલી હું બપોરનું હાંસનું આપણે અટાણે તૈયારી કરીએ તાર હાંસ થાય કંઈ કે એમાં વાર લાગે। ખાઈ પીને નવરા થયા ને વિડીયો ઉતારવો તો મહેમાન આવે ગા એટલે આપણે મોડું થઈ ગયું ને આપણે દાળ ને ચોખા ને બધું પલરે ગયું ને જો આ દૂધ ને ગલા કરી પડ્યા મુખવાસ ને મહેમાન આગળ ગા તો એ વિડીયો ઉતારીએ। બધું તૈયાર થઈ ગયું તો એ મિક્સરમાં દર નાખીએ ચોખા ને દાળ ને બધું 4 કલાક આપણે પલાળી દીધું તો બધું પલળી ગયું ને એ વાળી મિક્સર ક્રશ કરી નાખીએ તો બહુ ક્રશ નથી કરવાનું, સેજ કણકી વાળું રાખવાનું હોય। તો આપણે તૈયારી કરીએ, આગળ વ્યારાનું ટાણું થઈ જાય મોડું થઈ ગયું તો ડબરો લઈ લીધો, બધી તૈયારી કરી લીધી તો એમાં નાખીએ આપણે લહણી બે કર્યું ભેર્યું નાખી દઈશું, લહણ ને મરચું બધું નાખવાનું છે તો જારમાં નાખીને પીસી નાખીએ આપણે। તો આપણે આ દહીં છે તો દહીં નાખ્યું, આમાં આ દહીં નાખ્યું તો દહીંને લીધે કંઈક અસલ ટેસ્ટ આવે ને આપણે ધાણાને ધાણા દિવ્યેશભાઈ લેવે દઈએ તો થાય। દિવ્યેશ લેવે દે? હા આગળ લેવે દા બીજું કામ આગળ લેવે દે તાર હાસો તો આપણે નાખ્યું ધાણા તો જોઈ લઈએ આપણે પછી બહુ ઝીણું થઈ જાય। હું કણકી વાળું રાખવાનું છે આપણે, આમાં કોક દાળ ને ચોખ્ખો રહેવો એટલે બે ઘૂમરા મરવા જાય। પાણી નહોતું નાખ્યું ને આપણે દહીં નાખ્યું તો રેડી થઈ ગયું તો વાણે કોયલામાં ઠલવે નાખીએ। જો આપણે લહણી નાખી દીધું તો એટલે લહણી દેખાતું ને। હાલો તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો રેડી। આમાં બધા મસાલા આપણે નાખવાના છે, મસાલા નાખીને 15 મિનિટ આપણે આને પડી રહેવા દઈશું તો આપણે ઢોકળિયાની બધી તૈયારી કરી લઈએ, તાપ કરી લઈએ ને બધું આ થઈ જાય રેડી। બધી તૈયારી કરી લીધી તો આપણું બેટર તૈયાર થઈ ગયું, 15 મિનિટ ઢાંકીને મેળી દીધું તો હવે આપણે એમાં બધા મસાલા નાખવાના છે તો મીઠું નાખ્યું, આ લહણ ને આપણે મરચું કચરા ખાંડ્યા એ નાખ્યું, હળદર લીંબુ ને આપણે સોડા ખાવાનું છે
નાખ્યું ને આપણે ચૂલો હંધરું કરી દીધો ને આપણે બધું ગરમ પાણી જો ને મેળ દીધું કે બધી તૈયારી કરી લીધી. આખી તૈયારી થઈ ગઈ. આપણે બેટર બનાવવાનું છે મસાલો નાખીને. ખાંડ હે તો આપણે ખાંડ નાખ્યું 1 ચમચી જેટલી. ખાંડ નાખી દીધી ને ધાણા ઘાણવા કરવાના છે એટલે અડધું આમાં કાઢલા. પછી આમાં સોડા ને લીંબુ આપણે અલગથી નાખ્યું. આપણે હળદર નાખી. હળદર ને લીધે ઘણા કહે કે રાતા ઢોકળા થઈ જાય એટલે આપણે આખા બેટરમાં નથી નાખી, એક ઘણવામાં નાખી કેવો થાય એ પ્રમાણે આગળ નાખ્યું. બીજા ઓલામાં આપણે તો સોડા નાખેલા. ખાવાના સોડા છે એટલા લીધા. એમ લીંબુ એડ કર્યું આપણે. એમ લીંબુને લીધે ફૂલે જાય આખો લોટ. આપણે નાખી દઈએ લોટ બધો. તો આમાં આપણે મેળ દઈએ ઢોકરિયામાં. માથી આપણે ઢાંકી દઈશું. 15 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય. આ વજન આપણે માથી રાખ્યો હતો ને આમાં કે વજ ન પડે એટલે કોટનનો રૂમાલ બાંધી દીધો હતો. ને હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા થઈ ગયા કે નહીં. જો હળદર નાખી પણ ન વાંધો આવે. મેં બીતા નાખી તે હળદર કે આપણે દહીં નાખ્યું તો એને લીધે રાતા થઈ જાય ઢોકળા. જોઈ લઈએ ઢોકળાને કે સડેગા કે વાર છે. જરાક વાર છે, જરાક ચોટે એટલે આપણે 5 મિનિટ રાખીએ. બાકી થઈ ગયા હશે આપણા ઢોકળા. જોઈ લઈએ કે આપણા ઢોકળા સડેગા કે નહીં. તો સડી ગયા. આમાં લોટ નથી આવતો. હાલો તો ઉતાર લઈએ. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા. ગરમ છે તો ગઈ હજે ત્યાં આપણે આ એક ઓલી ડીશમાં નહોતું નાખવા કે મોટું ઠામ હોય તો હરખો થાય. તો આપણે આ મસાલિયાનું હતું તો મસાલિયો ખાલી કરી નાખ્યું. તો બધી પરથી આપણે ઉખેડે લઈએ તો કે ઉખડે જાય નીચેથી, નકર નીચે નહીં ઉખડે. ચાલો આપણા ઢોકળા થઈ ગયા. તો આપણે આ ગરમા ગરમ હે ત્યાં જોઈ લઈએ કેવાક બન્યા. તો આપણે નાના પીસ કર્યું કે આપણે વઘારવામાં ને બધો મસાલો ભરી જાય ને ખાવામાં હેલો લાગે. આપણે અમારા દિયેશ ના બાપાને નહીં મોટા હોય ને તો એ કહે કે આ મોટા કાં એવડા કરી નાખ્યા ઉતા એવડા. હાલો આ એક ટેપલી કાઢે ને જોઈ લઈએ આપણે કેવાક બન્યા. જો બોસાંજ બન્યા અસલના ચારીવાળા બન્યા. દિવ્યેશ ખાઈને જોવે છે. દિવ્યેશ ખાતા કેવા થયા? લાવો આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કર્યો અને એકદમ મસ્ત જ છે. એકદમ આપણે બહારથી લઈએ એવી ઢોકળી થઈ છે. તો ચારીવાળા થયા એકદમ પોસા. હાલો તો એક ગાણવો આપણો થઈ ગયો ને એક ગાણવો બાકી છે. તો આપણે કરી લઈએ. ને આ દિવ્યેશે સાખી તો કે બહુ તીખી ને મોરી છે એટલે આપણે થોડીક ચટણી ઉપરથી આમાં નાખ્યું. ને ધાણા આપણે નહોતા આવ્યા કે ધાણા આગળ દિવ્યેશ લઈ આવ્યો. ઓલે ફેરે નહોતા લઈ આવ્યો દિવ્યેશ. હજે ધાણા ગામમાં એ પછી ગો ને આગળ લઈ આવ્યો દિવ્યેશ ને તીખું જોઈએ, અમારે મોરું જોઈએ એટલે દિવ્યેશ સારું થઈને ચટણી નાખી ને આપણા ધાણા આવે ગયા તો આપણે થોડાક ધાણા એડ કર્યું ને આપણે થોડાક તલ નાખ્યું આ ઉપરથી. જોવો ધોરા તલ છે એટલે તમને બહુ દેખાશે ને. જલ્દી એક ગાણવો થઈ ગયો ને એક ગાણવો થઈ જાય એટલે આપણે ખાવાનું ત્યાર ને હું એટલી ઘડીમાં ધૂપ દીવા કરવાને દિવ્યેશને નાવા જાવું તો દિવ્યેશ નાઈ આવે. ને આમાં આપણે કોટનનો રૂમાલ બાંધ્યો તો એ ઢાંકી દઈએ કેમ કે આપણે ઓજ ન પડે એ હારું ઢાંક્યો. આપણો બીજો ગાણવો થઈ ગયો કારુનો ને આપણે વઘારી કરી નાખ્યો ને આપણે રોટલી ખાવામાં કરી નાખી. તો એવા મસાલો આપણે ઠરાવ્યો એ આપણે આમાં નાખી દઈએ ને કેમ કે આપણે બીજો ગાણવો જોઈ એવો પોસો જ બન્યો. જોવો જો આમાંથી તો દિવ્યેશ અડધું ખાઈ ગયો. આમાં ધાણા ને બધું નાખી દીધું એવા આપણે આ
વઘારમાંથી નાખવાનો હે રાઈ ને જીરાનો ને દિવ્યેશ અમારો વાત જોવે ને બેઠો દિવ્યેશભાઈ કે નહીં દિવ્યેશ વાત જોઈએ આમાં કાર ખાવાનું થાય ને કાર પેટમાં પડે એ અડધો તો ખાઈ ગયો હું માંથી જો થોડું એટલું ખાધું અમારા દિવ્યેશને ચટપટું બહુ ભાવે નહીં દિવ્યેશ રામ રામ ને સીતારામ. ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા ને અમારો દિવ્યેશ ખાવાની વાત જોવે, કારણ કે આપણે મોડા આવીએ એટલે મોડું થાય અમારે ખાવાનું. તો એવું ખાવાનો ટાઈમ થઈ ગયો ને ફાઇનલી શાંતિ આજ બનાવી ખમણ ઢોકળા મસ્ત મસ્ત એકદમ પોચી મસ્ત બનાવી. કારક આખી વ્યવસ્થિત બને જાય ને તો મજા આવે જાય. શાંતિની રીત તમે જોઈ છે આખી વિડીયામાં. તો આવી કંઈક બનાવી. ચાલો હવે અમારે ખાવા બેસવાનું છે ને ટેસ્ટ કરીએ આગળ. ચાલો તો ફાઇનલી આપણું જમવાનું તૈયાર થઈ ગયું. આ રીતના કંઈક મેનુ છે ને અમારે દિવ્યેશભાઈને ટેસ્ટ કરાવવાની છે. દિવ્યેશભાઈ હાલો. ચાલો તો આપણે પેલા ટેસ્ટ કર્યો પણ રોગો અત્યારે લીલી ચટણી અને લાલ ચટણી બે આપણી સાથે ટેસ્ટ કરવાનો છે. તો જોઈએ ફાઇનલ ટેસ્ટ આપણે. ખરેખર બહુ મસ્ત બની છે. બારથી મગાવી એવી જ બની છે આજ ખેરે. આના પહેલા અમુક ફેરે થોડોક બગડી હતી. કારક અમે બનાવી હતી પણ અમે કે ઓલા ચણા લોટની બનાવી હતી આપણે આ ચોખા ને પલારે નહોતી દાળની બનાવી એટલે એવી નહોતી બહુ ફૂલી કેમ કે કઠોર થઈ હતી એટલે ફેરે આપણે બનાવી દીધું ને એ વાત ફેરે રેડી બની ગઈ. ચાલો તો આવું કંઈક મેનુ છે. ગોળ ઘી રોટલી બનાવી, ખમણ ઢોકળી ને ચટણી ને એ બધું છે. તો ચાલો દિવ્યેશ. તો તેની સાથે આજનો આપણે વિલોગ પૂરો કરશું. જો તમને અમારો વિલોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.